હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ અનધર વિડીયો લેક્ચર. શું કર્યું તો આપણે લાસ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ કર્યું આપણું સરળ ફળ. હવે બીજું ગ્રુપ આવ્યું ફળનું સમૂહ ફળ, અને આના પછી કરશું સંયુક્ત ફળ. બરાબર, સરળ, સમૂહ અને સંયુક્ત. ચાલો સ્ટાર્ટ કરીએ. સમૂહ ફળ કોને કહેશો? તો કે સમૂહ ફળમાં પણ સરળ ફળની જેમ એક જ પુષ્પમાંથી ફળનું નિર્માણ થતું હોય, પણ એ એક પુષ્પની અંદર કાં તો ઘણા બધા સ્ત્રીકેસર હોઈ શકે. બરાબર, તો સમૂહ ફળમાં શું કીધું છે કે ફળનો વિકાસ બહુ સ્ત્રીકેસરી. જો ઘણા બધા સ્ત્રીકેસર આવ્યા એક પુષ્પની અંદર, ઘણા બધા સ્ત્રીકેસર, અને એમાંથી બને છે ફળ. પણ જો તમને યાદ હોય તો સરળ ફળ જે હતું એ સરળ ફળની અંદર જે ઘણા બધા સ્ત્રીકેસર હતા ને કેવા હતા? યુક્ત સ્ત્રીકેસરી હતા. અને અહીંયા આગળ શું હશે તો કે ઘણા બધા ભલે સ્ત્રીકેસર હોય પણ એ બધા એકબીજાથી કેવા હશે? મુક્ત. અને જેટલા પણ સ્ત્રીકેસર છે, બરાબર, હું એમ કહું કે ભાઈ 5 સ્ત્રીકેસર છે. બરાબર, આ એક, આ પુષ્પ, બરાબર, ધારી લો કે આ 5 સ્ત્રીકેસર છે એક જ પુષ્પની અંદર. તો એક એક, હવે આપણને ખબર છે કે ભાઈ આ બીજાશયમાંથી જ ફળનું નિર્માણ થાય. તો હવે અહીંયા તો 5 છે અને બધા મુક્ત છે. તો એક એક બીજાશય એક એક શેનું નિર્માણ કરશે? ફળ. પણ એ ફળ અત્યારે શેના તરીકે ઓળખાશે? ફલિકા. તો એનો મતલબ કે આટલી બધી ફલિકા થઈ. કેટલી ફલિકા થઈ? તો કે આમાંથી 5 ફલિકા બનશે. કેટલી ફલિકા બનશે? 5 ફલિકા. અને એ 5 ફલિકા એ બધી જોડાઈ એટલે કે આ બધી 5 ફલિકાઓ, બરાબર, 5 બીજાશયમાંથી બની 5 ફલિકા. તો એ 5 ફલિકા મળી અને શું બનશે? તો કે એક આખું ફળ. તો ફલિકાનો સમૂહ રચાણો ને એટલે આને કયું ફળ કહેશું? સમૂહ ફળ. બરાબર. અથવા તો તમે એમ પણ યાદ રાખી શકો કે આગળ આપણે જે ભણ્યા સરળ ફળ, તો સરળ ફળનો તમે સમૂહ લઈ લ્યો ને તો એને કહેવાય સમૂહ ફળ. સરળ ફળનો શું લીધો મેં? સમૂહ. એનો મતલબ કે મેં એક કરતાં વધારે સરળ ફળ લઈ લીધા, એ બધાને એકબીજા સાથે જોડી દીધા. બરાબર, ધારી લો કે આ એક સરળ ફળ, તો એવા મેં કેટલા લીધા? 5 સરળ ફળ. તો આ 5 સરળ ફળનું ગ્રુપ એટલે આ થઈ ગયું સમૂહ ફળ. બીજું કાંઈ નથી સમૂહ ફળમાં. તમારે શું કરવાનું છે? નાના 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 ફળ જે છે એને મર્જ કરી દેવાના છે, એને જોડી દેવાના છે, એટલે થઈ જશે તમારું સમૂહ ફળ. બરાબર. શું કીધું છે? મુક્ત સ્ત્રીકેસર ફળ, પત્ર કે ફલિકાનું નિર્માણ કરે. તો એ તો આવી ગયું. જો મુક્ત સ્ત્રીકેસર, આ એક સ્ત્રીકેસર શેનું નિર્માણ કરે છે? ફળ, પત્ર અથવા તો ફલિકા. અને આ બધી ફલિકાઓ જોડાય એકી સાથે ત્યારે એ બનાવે શું? તો કે સમૂહ ફળ. બરાબર. તો જો અહીં લખ્યું છે ફળ ઇઝ ઇક્વલ ટુ ફલિકાઓનો સમૂહ. કોના માટે? સમૂહ ફળ માટે. બરાબર. 4 પ્રકાર છે. પહેલું છે એકસ્ફોટી સમૂહ ફળ. બરાબર, એકસ્ફોટી સમૂહ ફળ. તો એનો મતલબ ક્યાંક તમે સાંભળેલું છે એકસ્ફોટી. એકસ્ફોટી છે એ ઓલરેડી તમે સ્ટડી કરી ચૂક્યા સમૂહ પેલા સરળ ફળની અંદર. તો જો અહીંયા કીધું છે એકસ્ફોટી સમૂહ ફળ, એનો મતલબ કે સમૂહ ફળ એવું છે કે જેમાં ઘણા બધા એકસ્ફોટી ફળ હશે. ઘણા બધા એકસ્ફોટી ફળ મળી અને એક સમૂહ ફળ બનાવે છે. તો એવું ફળ કે જેમાં ઘણા બધા એકસ્ફોટી ફળ છે એટલા માટે એનું નામ પડ્યું એકસ્ફોટી સમૂહ ફળ. બરાબર. તો દરેક ફળ એકસ્ફોટી પ્રકારનું. હવે દરેક ફળ એટલે કન્ફ્યુઝન થાય ને, તો ચલો એક્ઝામ્પલ લઈ લઈએ. કોનું કીધું છે? આકડાનું કીધું છે. બરાબર. અને કેથેરેન્થસ અને મેગ્નોલિયમ કીધું છે. તો હું એક એક્ઝામ્પલ અહીંયા ડ્રો કરું છું. ધારી લ્યો કે આવું કંઈક ફળ છે.
બરાબર. તો આ એક આખું સમૂહ ફળ છે. હવે એમાં જો તમને કીધું છે દરેક ફળ એક સ્ફોટી પ્રકારનું, એટલે કે એક બાજુથી સ્ફોટન પામતું એવું એક સ્ફોટી પ્રકારનું દરેક ફળ. તો આ આખું સમૂહ ફળ છે, બરાબર. આ આખું સમૂહ ફળ છે. આ એનું એક શું થાય? ફળ, અથવા તો આને તમે શું કહી શકો? ફલિકા. તો આ 5 ફળ થયા. આ એક સમૂહ ફળમાં ટોટલ કેટલા ફળ થયા? 5 ફળ. તો આ 5 ફળ કેવા પ્રકારના હશે? તો કે એક સ્ફોટી પ્રકારના. એવી રીતે તમને કીધું છે કે દરેક ફળ એક સ્ફોટી પ્રકારનું, એટલે આખું સમૂહ ફળ બને એમાં જેટલા પણ એ ફળનું, ધારી લો કે એક સમૂહ ફળ છે, આંકડાની અંદર કેટલાનું બન્યું? 2નું. એટલે કે આવા જે 5 છે ને એવા આંકડાની અંદર ખાલી કેટલા હશે? 2. આંકડાની અંદર એક સ્ફોટી ફળ જે બને છે, ધારી લો કે આવું કંઈક ફળ છે, બરાબર. આવું આપણે ઇમેજિન કરી લઈએ કે આવું ફળ છે. તો એમાં ખાલી કેટલા હશે? તો કે 1 અને આ 2. 2 ફળ છે એ ભેગા થઈને આંકડાનું ફળ બન્યું છે. તો સમૂહ તો થયો ને 2નો, પણ આ બંને ફળ છે એ કેવા હશે? તો કે એક સ્ફોટી પ્રકારના. તો આંકડામાં ખાલી એવા 2 જ છે. બીજું કોઈ એક્ઝામ્પલ લ્યો તો એમાં ઘણા બધા, જો આમાં 5 છે તો એવી રીતે કેથેરેન્થસ ને મેગ્નોલિયામ લેશો તો એમાં તો અસંખ્ય છે. આમાં જેમ 5 છે ને એમ આ બંનેમાં તો અસંખ્ય એવા હશે. આંકડામાં 2, આ બંનેમાં અસંખ્ય, બરાબર. એવી રીતે એક સ્ફોટી જે ફળ છે, જો આવી રીતે સ્ફોટન પામીને આ બીજ બહાર નીકળે છે, ખ્યાલ આવ્યો? આ બધા બીજ બહાર નીકળે જો. તો આને કહેવાય એક સ્ફોટી સમૂહ ફળ. હવે છે ચર્મ ફળ સમૂહ ફળ. તો હવે તો તમને લાઈટ થઈ જવી જોઈએ કે ભાઈ સમૂહ ફળ છે એટલે કોનો સમૂહ લીધો છે? હવે તો કે ચર્મ ફળનો સમૂહ. તો ચર્મ ફળ એ તમે આગળ ભણી ગયા, મિરાબિલિસ એક્ઝામ્પલ લીધું હતું એનું, બરાબર. તો ચર્મ ફળ છે એને ભેગા કરવાના જ અને એનો સમૂહ રચાય ત્યારે કહેવાય ચર્મ ફળ સમૂહ ફળ. તો પ્રત્યેક ફલિકા કેવી છે? ચર્મ ફળ. ફલિકા મીન્સ એક ફળ, આ બીજી ફલિકા, ત્રીજી ફલિકા, ચોથી, પાંચમી, એવી રીતે, બરાબર. તો તમને એક્ઝામ્પલ આપ્યા છે જો અહીંયા બધા, બરાબર. તો સ્ટ્રોબેરી પણ લઈ શકો આના એક્ઝામ્પલમાં તમે, બરાબર. સ્ટ્રોબેરી પણ લઈ શકો. આર્યુ સ્ટ્રોબેરી જો ડ્રો કરીએ આપણે. આ થઈ ગઈ સ્ટ્રોબેરી, બરાબર. તો શું કીધું છે તમને કે પ્રત્યેક ફલિકા ચર્મ ફળ, પ્રત્યેક ફલિકા. તો જો આ નાના નાના ફળ છે, આ છે ને એ શું છે? નાના નાના ફળ, પણ એને આપણે શું કહેશું? તો કે ફલિકા, બરાબર. તો આ બધા શું છે? ફલિકા છે. આટલી બધી ફલિકાઓ છે. તો પણ કયા ટાઈપની છે? તો કે ચર્મ ફળ પ્રકારની છે. તો ઉદાહરણ છે રેનેન્ક્યુલસ, ગુલાબ, કમળ. એમાંથી તમને અમુક ડિસ્ક્રિપ્શન આપ્યા છે, જેમ કે કમળ. કમળની અંદર શું થાય? તો કે કમળની અંદર જે પુષ્પાસન છે એ કેવું બને? છિદ્રિષ્ટ બને. કમળની અંદર પુષ્પાસન. પુષ્પાસન કોને કહેવાય? તો કે પુષ્પાસન આને કહેવાય. જો આ પહોળો ભાગ છે ને કે જેના ઉપર આખું પુષ્પ બિરાજમાન હોય, બરાબર. તો આને કહેવાય પુષ્પાસન. તો કમળમાં શું થઈ ગયું? તો કે પુષ્પાસન છે એ કેવું બની ગયો? તો કે છિદ્રિષ્ટ બની ગયો ને એમાં અમુક ચર્મફળ શું થઈ ગયા? ગોઠવાઈ ગયા, બરાબર. પછી સ્ટ્રોબેરીમાં કીધું છે જો કેટલાક ચર્મફળ તેમાં ડૂબેલા, એટલે શેના અંદર? તો કે પુષ્પના છિદ્રિષ્ટ જે ભાગ બને એની અંદર ચર્મફળ હશે. પછી સ્ટ્રોબેરીમાં કીધું છે કે પુષ્પાસન, જો આ માનસલ પુષ્પાસન છે. આ શું છે? ખરેખર આ ભાગ જે તમને દેખાય છે ને એ પુષ્પાસન છે. તો પુષ્પાસનમાંથી ફળ બન્યું એનો મતલબ કે સ્ટ્રોબેરી કૂટ ફળ છે, કારણ કે ફળ ખરેખર બીજાશયમાંથી બનવું જોઈએ. અહીંયા બન્યું છે પુષ્પાસનમાંથી. તો આ કેવું ફળ છે? સ્ટ્રોબેરી છે એ કૂટ ફળનું એક્ઝામ્પલ છે, બરાબર. હવે શું કીધું છે કે પુષ્પાસન જે માનસલ બની ગયો, આટલો દળદાર એકદમ હેલ્ધી બની ગયો, બરાબર. એના ઉપર શું આવેલા છે? તો કે તેની સપાટી પર નાના ચર્મફળ. તો જો આ બધા ચર્મફળ છે, નાના નાના જે બીજયુક્ત દેખાય તમને, બરાબર, એ શું છે એના? તો કે ચર્મફળ. તો એનો મતલબ કે આટલા બધા ચર્મફળ મળી અને એક ફળ બને છે. તો ચર્મફળનો સમૂહ થયો ને એની અંદર, એટલા માટે કીધું ચર્મફળ સમૂહ ફળ. ગુલાબમાં માનસલ પુષ્પાસનની કપ આકાર. હવે જો કમળમાં શું થતું હતું કે ભાઈ પુષ્પાસન હતો, છિદ્રિષ્ટ બનતો હતો ને એની અંદર ચર્મફળ હતા ડૂબેલા. પછી સ્ટ્રોબેરીમાં શું થતું હતું કે ભાઈ પુષ્પાસન માનસલ બની ગયો ને એની સપાટી ઉપર ચર્મફળ આવી ગયા.
હવે કોણ આવ્યું તો કે ગુલાબ આવ્યું, તો ગુલાબમાં શું થાય તો કે પુષ્પાસન કમળ જેવું બની જાય. કોના જેવું બની જાય છે? કમળ શું કપ જેવું બની જાય છે, બરાબર. કપ જેવું બની જાય ને એની જે અંદરની સપાટી હોય કપની એ ત્યાં આગળ સપાટી ઉપર લાગેલા છે શું તો કે ચર્મફળ, ઘણા બધા ચર્મફળ. તો એ સમૂહ થયો અગેન, તો એને કહેવાય ચર્મફળ સમૂહ ફળ, બરાબર. ઓકે, તો આ થઈ ગયું તમારું સેકન્ડ ટાઈપ. હવે છે અનસ્ટીલ સમૂહ ફળ. અનઅસ્ટીલ સમૂહ ફળ, તો એ તમે અનસ્ટીલ ભણી ગયા, તો હવે એનો સમૂહ બનાવવાનો છે, બરાબર. નાના અનસ્ટીલ ફળનો સમૂહ. શું કીધું છે? આ ફળ અનસ્ટીલ સમૂહ ફળ બનાવવું હોય તો શું જોઈશે સામગ્રીમાં તો કે ઘણા બધા અનસ્ટીલ ફળ જોશે. નાના કદના લ્યો, પછી બધાને ભેગા કરી દો એટલે બની ગયું અનસ્ટીલ સમૂહ ફળ. ખ્યાલ આવ્યો? એક ડ્રો કરીને જોઈ લે. કોને ડ્રો કરશું? સીતાફળને, બરાબર. સીતાફળ તમે આ રીતે કંઈક, હવે ભાઈ વ્યવસ્થિત થાય ન થાય આપણી જવાબદારી નહીં. આ સીતાફળ, બરાબર. તો સીતાફળમાં આવી રીતે કંઈક, બરાબર, આ રીતે રચના હોય. આ રીતે રચના હોય ને સીતાફળમાં, બરાબર. આ રીતે ફલિકાઓ. તો આપણે જે સીતાફળનો ખાવામાં ઉપયોગમાં લઈએ છીએ ને આવો ભાગ, અંદર બીજ હશે, અંદર શું હશે? બીજ. તો આવો ભાગ ખાવામાં લઈએ છીએ ને. તો ઉદાહરણ આપ્યું છે પોલીએલ્થિયા અને સીતાફળ. એમાં સીતાફળમાં દરેક અનસ્ટીલા પુષ્પાસનમાં સઘન રીતે ગોઠવાયેલા. તો જો આ આખું શું થઈ ગયું એનું? આ થઈ ગયું પુષ્પાસન. અને શું કહેશું આપણે? પુષ્પાસન. હવે એમાં કીધું છે સઘન રીતે ગોઠવાયેલા, એનો મતલબ એકદમ નજીક નજીક ગોઠવાયેલા હશે. જોજો તમે વચ્ચે ક્યાંય સ્પેસ નહીં મળે તમને. તો આ બધા સઘન રીતે ગોઠવાયેલા હોય, એકદમ નજીક નજીક. તો આ જે એક આપણે ખાવામાં ઉપયોગમાં લઈએ છીએ અંદરથી, બરાબર, એ શું છે તો કે એ ખરેખર અનસ્ટીલ ફળ છે. એ શું છે? અનસ્ટીલ ફળ. તો એવા તો કેટલા બધા અનસ્ટીલ ફળ હશે, અથવા તો અનસ્ટીલ ફળ, અથવા તો શું કીધું એની ફલિકા. તો એવું તો ઘણું બધું હશે. તો એટલે આપણે કીધું અનસ્ટીલ સમૂહ ફળ, બરાબર, જેની અંદર એક એક બીજ હશે. લાસ્ટ આવ્યું અસ્ટીલ સમૂહ ફળ. કયું આવ્યું? અસ્ટીલ સમૂહ ફળ. અસ્ટીલ યાદ છે પેલું કઠણ થઈ જતું તો અનસ્ટીલ મીન્સ જે સખત નથી, જેનું અંતઃ જે ફલાવરણ હતું એ સખત ના હોય, આનું અંતઃ ફલાવરણ એકદમ સખત હતું. અસ્ટીલ કઠણ, સ્ટોની. તો જુદા જુદા સ્ત્રીકેસરમાંથી દરેક અનેક નાના અસ્ટીલ ફળનો વિકાસ થાય. આપણે પહેલાં જ કીધું છે કે ભાઈ બહુ સ્ત્રીકેસરી છે અને મુક્ત સ્ત્રીકેસરી. તો અલગ અલગ સ્ત્રીકેસરમાંથી શું થશે તો કે એક એક નાનું નાનું ફળ બનશે. પણ હવે એક જ પુષ્પમાં છે આટલા બધા સ્ત્રીકેસર, એનો મતલબ કે એક જ પુષ્પમાં ઘણા બધા ફળ બનશે, અને એ ઘણા બધા ફળનો સમૂહ એટલે શું થાય? સમૂહ ફળ. તો કયું સમૂહ ફળ? અસ્ટીલ સમૂહ ફળ. તો એક્ઝામ્પલ આપ્યું છે રાસબેરી, બ્લેકબેરી. ચલો એનું એક્ઝામ્પલ ડ્રો કરી લઈએ, બરાબર. બરાબર. તો આ શું છે તો કે આ એક અસ્ટીલ ફળ છે, આ પણ અસ્ટીલ ફળ છે. તો આ બધી શું થઈ તો કે ખરેખર થઈ ફલિકા. શું થઈ ગઈ? ફલિકા. તો આટલી બધી ફલિકાઓ જોડાઈ, આવી તો આગળની બાજુ હશે, આપણે કટ કરીને આમ જોયું, બરાબર. આવી તો ઘણી બધી હશે ફરતી બાજુ. તો આ બધી ફલિકાઓ છે ને, ફલિકાઓ બધી જોડાઈ અને શું બનશે? આખું ફળ. તો કયું સમૂહ ફળ બન્યું? અસ્ટીલ સમૂહ ફળ, બરાબર. તો આ સમૂહ ફળના બસ આટલા 4 પ્રકાર હતા. એકમાં તમે X40 ફળ કેટલા બધા ભેગા કર્યા, એકમાં ચર્મ ફળ ઘણા બધા ભેગા કર્યા, એકમાં અનસ્ટીલા ફળ ભેગા કર્યા અને એકમાં અસ્ટીલા ફળ ભેગા કર્યા. તો ઘણા બધા સમૂહમાં લેશો તો સમૂહ ફળ કહેવાશે ને, બરાબર. જસ્ટ યાદ શું રાખવાનું છે? બહુ બધા સ્ત્રીકેસર છે અને બધા મુક્ત સ્ત્રીકેસર છે, કોઈને જોડવાના છે નહીં. ખ્યાલ આવ્યો? ચલો સ્ક્રીનશોટ લઈ લો આનો, એટલે પછી આપણે કરીએ સંયુક્ત ફળ, બરાબર. આ બંને નાના નાના છે, આમાં કંઈ એટલા મોટા નથી. જે મોટું હતું એ આપણે પતાવી દીધું, એ હતું સરળ ફળ. ચલો આનો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, હવે શું છે?
સંયુક્ત ફળ, બરાબર. તો સંયુક્ત ફળ જે છે એ કોને કહેવાય? સરળ ફળ, એક પુષ્પમાંથી ફળ બનતું હતું. સમૂહ ફળ, એક પુષ્પમાંથી ફળ બનતું હતું. પણ અહીંયા છે સંયુક્ત ફળ, એટલે કે ઘણા બધા પુષ્પ ભેગા મળી અને શું બનાવશે? ફળ બનાવશે. તો ઘણા બધા પુષ્પ કોના ઉપર હોય? તો કે ઘણા બધા પુષ્પ હોય પુષ્પ વિન્યાસ અક્ષ ઉપર, બરાબર. તો એને કહેવાય પુષ્પ વિન્યાસ, બરાબર. પુષ્પ વિન્યાસ એટલે કે પુષ્પોની ગોઠવણી. તો ઘણા બધા પુષ્પો હોય તો જ ગોઠવાયેલા હોય. તો આખો જે પુષ્પ વિન્યાસ અક્ષ હોય એ શેની અંદર રૂપાંતરિત થતો હોય? તો કે ફળની અંદર, બરાબર. તો બધા જ સંયુક્ત ફળ કૂટ ફળ છે. બધા જ સંયુક્ત ફળ શું છે? કૂટ ફળ. શું કામે કૂટ ફળ? તો કે સત્ય ફળ એટલે બીજાશયમાંથી જ ફળ બને, પણ કૂટ ફળ એટલે બીજાશય સિવાયના અન્ય ભાગ, જેવા કે વજ્રચક્ર, જેવા કે પુષ્પાસન, જેવા કે પુષ્પ વિન્યાસ અક્ષ, જો એ ફળ બનવામાં ભાગ લેતી હોય તો એવા ફળને શું કહેવાય? તો કે કૂટ ફળ. તો અહીંયા આગળ કૂટ ફળ છે, કારણ કે શેમાંથી ફળ બન્યું છે? તો કે પુષ્પ વિન્યાસ અક્ષમાંથી, એટલે કે આખા પુષ્પ વિન્યાસમાંથી ફળ બન્યું છે, બરાબર. તો એટલા માટે કૂટ ફળ છે. સેકન્ડ પોઈન્ટ છે પુષ્પ વિન્યાસનું રૂપાંતરણ ફળમાં. તો એ તો મેં તમને કહી દીધું પહેલાં જ. ચલો, બે પ્રકાર છે એના, સરશાક્ષ અને ઉદુંબરક, બરાબર. સરશાક્ષ અને ઉદુંબરક. તો સરશાક્ષમાં શું કીધું છે? તો કે સૂકી કીધું છે. સૂકી પુષ્પ વિન્યાસ, જો યાદ હોય તો સૂકી પુષ્પ વિન્યાસ આ ટાઈપનો હતો કંઈક. કયા ટાઈપનો હતો? બરાબર. સૂકી પુષ્પ વિન્યાસ કંઈક આ ટાઈપનો હતો. આ પુષ્પ વિન્યાસ અક્ષ, એના ઉપર કેવા પુષ્પો હતા? અદંડી પુષ્પો. જો આ રીતે, આ સૂકી આ રીતે હતા પુષ્પ, બરાબર. આ પહેલું પુષ્પ, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, આ રીતે. તો આ છે સૂકી. પછી કીધો છે માંસલ સૂકી. માંસલ સૂકી તો યાદ કરો, આ રીતે કંઈક હતું. માંસલ થઈ જતો તો પુષ્પદંડ, પુષ્પ વિન્યાસ અક્ષ માંસલ બની જતો હતો. અને આ નિપત્રથી આખું આમ ઢંકાયેલો હતો. યાદ છે કે બધું મેડમે જ યાદ રાખવાનું, બરાબર. આ રીતે મેં અંદરથી ખોલીને પણ બતાવ્યું હતું, બરાબર. આ અંદરથી ખુલેલો, અહીંથી આપણે બારી ખોલી નાખી કે ભાઈ અંદર કેવું છે જોવા તો દો. તો અહીંયા આગળ માદા પુષ્પ હતા, આના ઉપર અદંડી માદા પુષ્પ. અહીંયા આગળ ક્યાંક નર પુષ્પો પણ હતા, બરાબર. પછી છે નિલંબ શુકી. નિલંબ શુકી એટલે જેનો પુષ્પ વિન્યાસ અક્ષ શું થઈ ગયો હોય? ઝૂકી ગયો હોય, નમી ગયો હોય. તો એના ઉપર એ અદંડી પુષ્પ હતા, આ રીતે, બરાબર. તો ટૂંકમાં આ આખો જે પુષ્પ વિન્યાસ છે ને, આવા ઘણા બધા પુષ્પો, જો આટલા બધા તો પુષ્પ છે એના ઉપર, તો એ આખા શેમાં રૂપાંતરિત થઈ જાય છે? એક આખા ફળ બનાવી દે છે. એમાંથી એક સિંગલ ફળ બની જાય છે. તો એ ફળને શું કહેવાય? સંયુક્ત ફળ. એને કહેવાય સંયુક્ત ફળ, બરાબર. તો ઉદાહરણ અનાનસ. પછી છે જેકફ્રૂટ એટલે કે ફણસ, સેતુર. તો એમાં ઘણા બધા નાના શું હશે? ભાગ હશે ને, એ એક એક પુષ્પ હશે. એ પુષ્પમાંથી શું બન્યા હશે? ફળ, બરાબર. તો આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ ફણસનું, બરાબર. જો આ રીતે કંઈક, બરાબર. આ રીતે લઈ લઈએ ફણસ. તો અંદર શું હશે? તો કે આ બીજ હશે. જો આ બધાય ફણસની અંદર આ બધા શું છે? બીજ. આ છે એનો પુષ્પ વિન્યાસ અક્ષ. આ થઈ ગયો એનો પુષ્પ વિન્યાસ અક્ષ. આ થઈ ગયું એનું અક્ષ. વચ્ચે છે એ પણ એનો અક્ષ છે. અક્ષ ઉપર શું લાગેલા છે? આ બધા અંદર છે એ છે
એના બીજ, બરાબર, એના અંદરના બીજ છે. અને આ જે ઉપરનું કવરિંગ બન્યું ને એ શેમાંથી બન્યું તો કે એ છે પરિપુષ્પ અને નિપત્ર. પરિપુષ્પ અને નિપત્ર. તો પરિપુષ્પ કોને કહેવાય તો કે એવું પુષ્પ જેમાં વજ્રચક્ર અને દલચક્ર એટલે કે દલપત્ર અને વજ્રપત્રને તમે અલગથી આમ છૂટા ના પાડી શકો. મીન્સ એમ ના કહી શકો કે ભાઈ આ એના વજ્રપત્ર છે, એના દલપત્ર છે, બરાબર, બધું એક જ હોય. તો એ થઈ ગયું પરિપુષ્પ. અને નિપત્ર તો તમને ખબર જ છે, પુષ્પના પુષ્પદંડ પાસે શું હોય તો કે પર્ણ જેવી રચના હોય, એને કહેવાય નિપત્ર, બરાબર. તો આ એની બહારની સપાટી છે. જો આ અંદરથી એટલો ભાગ દેખાડો છે ને, આ બહારની સપાટી છે. તો બહારની સપાટી તો આમ થોડી થોડી આમ સચ કાંટા કાંટા જેવી હશે, બરાબર, માઇનોર કાંટા કાંટા જેવી, બરાબર. તો આ ફણસ છે એટલે કે જેક ફ્રૂટ. બરાબર, ખ્યાલ આવ્યો? તો આ શું થઈ ગયું? ફણસ એટલે કે જેક ફ્રૂટ, બરાબર. તો આ થઈ ગયો તમારો સરસાક્ષ પુષ્પ, સોરી સરસાક્ષ ફળ, બરાબર. પછી આવ્યું ઉદુંબરક. તો ઉદુંબરક તો તમે એક મેં તમને 3 કરાવ્યા હતા અલગ અલગ, કટોરિયા ને ઉદુંબરક ને, બરાબર, ભ્રમિરૂપ ને, એ પુષ્પ વિન્યાસ કરાવ્યા હતા મેં તમને. 3 અલગથી કરાવ્યા હતા પુષ્પ વિન્યાસ, બરાબર, પરિમિત અપરિમિત પછી. તો એમાં એક હતો ઉદુંબરક. તો એ ઉદુંબરક છે ને એ પુષ્પ વિન્યાસમાંથી જ ફળ બની જાય એટલે એનું જ નામ આપી દીધું ઉદુંબરક ફળ, બરાબર. તો ઉદુંબરક પુષ્પ વિન્યાસમાંથી બને. જો આવી ગયું ઉદુંબરક પુષ્પ વિન્યાસમાંથી. અસંખ્ય ચર્મફળ સ્ત્રી કેસરી પુષ્પમાંથી વિકસે. હવે કેમ કીધું છે સ્ત્રી કેસરી પુષ્પમાંથી? કારણ કે ઉદુંબરક પુષ્પ વિન્યાસ જે હતો ને, બરાબર, તો એમાં કંઈક આ રીતનું ફળ લાગતું હતું. જો આ રીતનું અંજીર તમે જોયું હોય ને, જો આ રીતે કંઈક આવું ફળ હતું અને ફળની અંદર હતા પુષ્પ, બરાબર. આ ફળ જેવી રચનાની અંદર પુષ્પ હતા. તો આવું આપણે કર્યું હતું, યાદ હોય તો તમને, ઉદુંબરક પુષ્પ વિન્યાસમાં. હવે કીધું છે સ્ત્રી કેસરી પુષ્પમાંથી વિકસે. તો કેમ એવું કીધું છે? કારણ કે અંદર છે ને એકલિંગી પુષ્પ હોય, નર પુષ્પ પણ હોય, માદા પુષ્પ પણ હોય, ઇવન વંધ્ય પેલા માદા પુષ્પ પણ હોય, બરાબર. તો માદા પુષ્પ શેમાંથી વિકસે? સ્ત્રી કેસરમાંથી, અને એમાંથી બનતું ફળ, બરાબર. તો જો અહીંયા આગળ નર પુષ્પ હતા, અહીંયા આગળ નર પુષ્પ હતા, બરાબર. આ નર પુષ્પ, આ નર પુષ્પ નજીક હતા ને, નર પુષ્પ હતા. અહીંયા પછી નીચે માદા પુષ્પ હતા, બરાબર. તો આ રીતનું ફળ હતું. કોનું? આ છે અંજીર. આ આખું અંજીર છે, આપણે કટ કરીને અંદરથી જોયું છે. અને એ અંજીર આપણે જે ઘરે લઈ આવીએ છીએ ખાવા માટે, એ સ્લાઇસીસ કરીને આવ્યું હોય, અને આવી રીતે આમ સ્લાઇસીસ થઈ હોય, બરાબર. બટ તમે જો રિયલ અંજીરનો ફોટોગ્રાફ જો તો એ તમને આટલું મોટું દેખાશે અંજીર, બરાબર. આપણે જે લઈ આવીએ છીએ તો કટિંગ કરેલું ખાવા માટે લઈ આવીએ છીએ, રાઈટ. અને વચ્ચે અહીંયા ગુહા હોય, વચ્ચે શું હોય? ખાલી જગ્યા. તો અંજીરમાં જોજો વચ્ચે ખાલી જગ્યા હોય, બરાબર. અને એની ફરતે બધા પુષ્પ ગોઠવાયેલા હોય. તો એવું તમે પીપળામાં પણ જોઈ શકો. ફાઇકસની જાતિ જેવી કે, ફાઇકસ શું કામ કીધું છે? કારણ કે સાયન્ટિફિક નેમ છે, વૈજ્ઞાનિક નામ જે હોય ને, ફાઇકસ બેંગાલેન્સિસ છે, ફાઇકસ રેસિમોઝા છે, ફાઇકસ રિલિજિયોસા છે. તો આગળ જે ફાઇકસ 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 આવ્યું, શું આવ્યું? જાતિ. અને પાછળ જે ચેન્જ થયા હતા, ફાઇકસ રિલિજિયોસા, ફાઇકસ રેસિમોસા, બરાબર, રેસિમોઝ. તો એ પાછળનું જે આવ્યું ને, એ બધું શું હતું? આગળની પ્રજાતિ, સોરી, અને પાછળની શું હોય? જાતિ ને એવું બધું, બરાબર. ફાઇકસ અને
તો ફાઇકસની જે જાતિઓ હોય જેવી કે અંજીર, પીપળો, બરાબર, ફાઇકસ રિલિજિયોસા, બરાબર. તો આ શું થઈ ગઈ? પ્રજાતિ. અને આ શું થઈ ગઈ? એની જાતિ. તો તમને શું કીધું છે? ફાઇકસની જાતિ. તો આ ફાઇકસ, આ એની જાતિ, રિલિજિયોસા એટલે કે પીપળો, બરાબર. તેવી જ રીતે અંજીર. તો એ બધામાં આ ટાઈપના ફળ ઉગતા હોય. પીપળામાં જોયા હોય, વડમાં જોયા હોય તો ઓલા ટેટા બને ને, તો એ ટેટા છે એ શું છે? એ ઉદુંબરક ફળ છે, બરાબર. એ શું છે? ઉદુંબરક ફળ. તો આજુબાજુમાં ક્યાંય પણ વડ હોય અને તમને જ્યારે પણ ટેટા મળે એટલે કે એનું ફળ મળે, ઉદુંબરક ફળ, ત્યારે કટિંગ કરીને જોજો જોઈએ તમને અંદર આ રીતનું સ્ટ્રક્ચર જોવા મળશે, બરાબર. તો આ થઈ ગયા સરશાક્ષ અને ઉદુંબરક સંયુક્ત ફળના બે પ્રકાર. એટલે એનો મતલબ અહીંયા એવો થાય છે કે ફળના મોસ્ટ ઓફલી બધા જ પ્રકાર પૂરા થઈ ગયા છે, બરાબર. એક એક્સ્ટ્રા એવું છે ભૂફલાવરણ ફળ. ભૂ મીન્સ જમીન, ફલાવરણ એટલે કે જમીનની અંદર હશે એનું ફળ ને ફલાવરણ. તો ભૂમિગત ફળ, એમ જમીનની અંદર જે ફળ હોય, તો જમીનની અંદર કયું ફળ હોય? તો કે મગફળી. મગફળી હોય ક્યાં હોય? જમીનની અંદર. યાદ છે પેલી આપણે આગલા લેક્ચરમાં કર્યું હતું ભીદુર ફળ ને એ બધું, બરાબર. અલગ અલગ ટાઈપના ફળ કર્યા હતા ને, તો ભીદુરમાં હતું મગફળી, ફર્સ્ટ જ ટાઈપ હતું, બરાબર. શીંગ મેરીકાર્પમાં વિભાજિત થતું હતું ને, યાદ આવ્યું? તો ભૂફલાવરણ ફળ છે કોણ? મગફળી. તો ટોટલી ઓલમોસ્ટ બધા ટાઈપ આવી ગયા છે, બરાબર. તો અહીંયા આગળ ફળ કમ્પ્લીટ. પણ હવે નેક્સ્ટ પોઈન્ટ એનો જોવાનો છે કે ફળ અને બીજ છે તો એનું વિકિરણ કેવી રીતે થાય, મીન્સ એનો ફેલાવો કઈ રીતે થાય, બરાબર. પણ પહેલાં શું લેશો? આનો સ્ક્રીનશોટ, બરાબર. તો 2 મિનિટનો ટાઈમ આપું છું, સ્ક્રીનશોટ લઈ લો, દેન આપણે નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરીએ. ઓકે, ચલો ફળ કમ્પ્લીટ. હવે શું જોવાનું છે? ફળો અને બીજનું વિકિરણ, બરાબર. તો ચલો સ્ટાર્ટ કરીએ. ફળો અને બીજનું વિકિરણ. શું ફર્સ્ટ પોઈન્ટ છે? આજા છીકે. આજા છીકે એટલે આપણે જાણીએ છીએ કે, બરાબર. તો મોટા ભાગની વનસ્પતિ, હવે અમુક વનસ્પતિ હોય કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ, જો અમુક છે એવી, બરાબર. અને હું તમને ટાસ્ક આપું છું કે ચલો ગોતી અને જેને મળે એ મને મેસેજ કરે ડાયરેક્ટલી, બરાબર. વનસ્પતિ અમુક છે એવી, એક્ઝામ્પલ મળશે એવા તમને, કે જે હલનચલન કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતી હોય, બરાબર. પણ જનરલી આપણે શું કહી શકીએ કે મોટાભાગની વનસ્પતિ છે હલનચલન ન પામે. ખરેખર રેફરન્સમાં આ વર્ડ ખોટો છે કે હલનચલન ન પામે. અહીંયા આવવું જોઈએ પ્રચલન, બરાબર. કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી નથી, બરાબર. પણ એમાં છે, મેં તમને કીધું ને, હું તમને ટાસ્ક આપું છું કે ચલો ગોતીને આવજો કે ભાઈ કઈ વનસ્પતિ છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે. તો શું કીધું છે? વૃદ્ધિ પામે. હવે જઈ ના શકે તો ત્યાં ત્યાં ઊભી છે, બરાબર. હવે ત્યાં ત્યાં વૃદ્ધિ પામશે, બરાબર. ત્યાં ત્યાં પોતાનો વિકાસ કરશે, પુષ્પનું સર્જન કરશે, ફળનું સર્જન કરશે. ક્યાં? તો કે ત્યાં ત્યાં ઊભી ઊભી, એને એ જ જગ્યાએ. બીજું શું કીધું છે? એક જ અથવા તો તે જ જગ્યાએ શું બને? સ્થાયી. ત્યાં ત્યાં સ્થાયી બની ગયું. ત્યાં ને ત્યાં શું કરશે? ફળ બનાવશે, પુષ્પ બનાવશે. બીજ સીધા માતૃ વનસ્પતિ હેઠળ ખરે. હવે જો ત્યાં ત્યાં ફળ બનાવ્યા, હવે ફળ ધારી લો કે પાકી ગયો, તો ફળ ખરી ગયું નીચે, તો ત્યાં ત્યાં બીજ પડી જાય એને એ જગ્યાએ, એટલે કે આ માતૃ વનસ્પતિ અને એની બાજુમાં જ બીજ પડી ગયું. હવે એ જ બીજ અંકુરણ પામીને એમાંથી નવા વનસ્પતિનો શું થાય? વિકાસ. તો નજીક નજીક જો એ સીમિત એરિયાની અંદર જ વનસ્પતિઓ વિકસે છે, ત્યાં એટલામાં જ બીજનો ફેલાવો થાય છે, એટલામાં જ ફળનો ફેલાવો થાય છે, બરાબર. શું કીધું છે? અંકુરણ વિકાસ મર્યાદિત વિસ્તારમાં અને મર્યાદિત ખોરાક પુરવઠામાં. તેનો મતલબ કે હવે ત્યાં ત્યાં ખરી ગયું એ ફળ અથવા તો બીજ આની અંદર હતું એ ત્યાં જ ખરી ગયું. તો એટલા મર્યાદિત વિસ્તારમાં જ ને, એમ તો નથી કે ભાઈ 5 કિલોમીટર જઈને આગળ પડ્યું છે, નહીં. ત્યાં ત્યાં પડી ગયું તો ત્યાં ત્યાંનું શું થશે? એટલા જ વિસ્તારમાં એનું પાછું વૃદ્ધિ થવાનું ને બધું સ્ટાર્ટ થશે, બરાબર. ત્યાંથી એટલામાંથી જ એને ખોરાક મેળવવો પડશે.
આ સમસ્યામાંથી બહાર આવવા માટે શું કરવું પડે? તો કે ફળ અને બીજ છે એને કંઈક એવી રચનાઓ વિકસાવવી પડે કે જેથી કરીને ભાઈ એ પોતાની પિતૃ વનસ્પતિ અથવા માતૃ વનસ્પતિ છે એનાથી દૂર જઈને પડે તો ત્યાં આગળ એનો ફેલાવો થઈ શકે. એટલો વધારે ડિસ્ટન્સ કવર કરે તો વધારે ફેલાવો થાય. બરાબર? તેના માટે શું કરવું પડે? એને પદ્ધતિઓ વિકસાવવી પડે, કંઈક રચનાઓ વિકસાવવી પડે. તો જો એ સમસ્યાને નિવારવા માટે શું કર્યું? એણે કંઈક કુદરતી કારકો ઉપર આધાર રાખ્યો, જેમ કે પવન, પાણી, પ્રાણી, સ્ફુટન પદ્ધતિઓ. હવે પવન છે તો ઉડાવીને લઈ જશે, પાણી છે તો વહેડાવીને લઈ જશે, પ્રાણી છે તો ખાતું ખાતું લઈ જશે અથવા તો લઈને જતું હશે તો પડી જશે, અથવા તો અપાચિત ખોરાક મારફતે એટલે કે મળ મારફતે પણ ફેલાવો કરશે. બરાબર? સ્ફોટન પદ્ધતિઓ આપણે જોયા હતા ને, સ્ફોટી ફળ જે સ્ફોટન પામતા હતા, બીજને વિકિરત કરતા હતા. બરાબર? તો એમાં પણ હળવા હોવા જોઈએ બીજ. સ્ફોટન પામે તો હળવા હોય તો બીજ ઉડીને એને તારે જતા રહે કેટલા દૂર. બરાબર? તો ટૂંકમાં એવી પદ્ધતિઓ વિકસાવવી પડે તો જ જઈ અને ફળ કે બીજ છે એ પોતાનું જે વનસ્પતિ છે એનાથી છેક દૂર જઈને પડે ને તો એનો ફેલાવો થાય વનસ્પતિનો. અધરવાઇઝ તો ત્યાં એટલામાં ને એટલામાં એ ઘર ઘર રમતા રહેશે આજુબાજુમાં આજુબાજુમાં. બરાબર? આપણે શું કરવાના છે? દૂર ફેંકવાના છે. બરાબર? તો એમાંથી પહેલો આધાર એને કોના ઉપર રાખ્યો છે? તો કે પવન ઉપર. કોના ઉપર રાખ્યો છે? પવન ઉપર. તો બીજ વજનમાં જો હલકા હોય તો જ પવન લઈ જઈ શકે ને, બાકી તો પવનના પિતાજી આવે તો એ ન જાય અહીંથી ત્યાં સુધી. બરાબર? તો બીજ કેવા હોવા જોઈએ? વજનમાં હલકા, તો હવામાં ઉડીને એ જાય એક જગ્યાએથી બીજી જગ્યાએ, અને બીજી જગ્યાએ જાય તો ત્યાં જઈને ઉગે તો સારું ને, ફેલાવો થયો. આવશ્યક ભાગ ધરાવે વિકિરણમાં મદદરૂપ. હવે પવન ક્યારે ને ઉડાવીને લઈ જઈ શકે? તો કે ફળ કે બીજ જે પણ હોય એ કાંઈક એવા આવશ્યક ભાગ, કાંઈક એવી રચનાઓ ધરાવતા હોવા જોઈએ કે જે વજનમાં હલકી રચનાઓ હોય અને એના દ્વારા એ ઉડીને જઈ શકવા જોઈએ. બરાબર? તો વિકિરણ થાય, અધરવાઇઝ થાય નહીં. તો સરગવો, સિંકોના એક્ઝામ્પલ આપ્યા છે 2, સરગવો અને સિંકોના. એમાં શું થાય છે? તો કે બીજ છે એ એક કે વધુ પાતળા ચપટા પટલમય પક્ષમાં જેવા ઉપાંગમાં રૂપાંતર થાય. યાદ છે મેં તમને લાસ્ટ લેક્ચરમાં ચિલબિલ કરાવ્યું હતું. ચિલબિલ એટલે કે પાંદડા જેવું હતું, જેને પક્ષ જેવી રચના એટલે કે પાંખ જેવી રચના કીધી હતી, એની મધ્યમાં હતું બીજ. તો જો એવી એકદમ થઈ જાય હળવી હળવી બીજ અને એવું ફળ થઈ જાય એકદમ લાઇટ વેઇટેડ, બરાબર, એકદમ હલકું, તો હવાના પ્રવાહ સાથે ઉડીને જઈ શકે ને. તો અહીંયા સરગવામાં અને સિંકોનામાં એ જ કીધું છે કે ભાઈ બીજ જે છે એનું એ કેવું થઈ જાય છે? તો કે એકદમ આમ પાંખ જેવું. બરાબર? જેથી કરીને એ હળવું હોય તો ઉડીને જઈ શકે અને ગમે ત્યાં દૂર જઈને એ બીજ જ્યાં પડશે પછી ત્યાંથી નવી વનસ્પતિ ઉગી જાય. એસ્ટેરેસી કુળ કીધું છે, યાદ કરો એસ્ટેરેસી કુળ. બરાબર? અમુક આપણે જોયું હતું પેલું ગલગોટા અને સૂર્યમુખી, એની અંદર રોમ ગુચ્છાયું હતું, આપણે નામ આપ્યું હતું ને પેપસ. બરાબર? એ પણ રિસેન્ટલી જ કરેલું હતું આ રીતનું. બરાબર? એમાંથી આવી રીતે રોમમય રચનાઓ નીકળતી હતી, યાદ છે? આવી રીતે. તો એ રોમગુચ્છ હોય શું છે? તો કે રોમગુચ્છ એ વજ્રચક્ર છે ભાઈ રૂપાંતરિત થયેલા. તો એકદમ હળવું બનાવી દીધું. આવું ગુચ્છ બને ફળમાં તો એમાં કેટલા બધા હોય? જો ફળમાં રહેલા હોય, આ ફળમાં રહેલા હોય, આમાંથી એકાદું છૂટું પડી જાય. યાદ છે આવું? એકાદું છૂટું પડી જાય તો આ રીતે, તો વજનમાં હલકું હોય તો બીજને લઈને જાય. જો નીચે બીજ છે તો શું કરે? ફેલાવું કરે, છત્રક માફક ખુલે. જો આ છત્રક માફક આમ ખુલી ગયું, આ છત્રક માફક આમ ખુલી ગયું, પછી સદરીની માફક શું થાય? ઉડતું ઉડતું એને તારે જાય. બરાબર? પછી એવું પોપી, પ્રિકલી પોપી એટલે કે આર્જીમોન. બરાબર? 2 એક્ઝામ્પલ આપ્યા છે. તો ફળ અને બીજ શું પામે છે? સ્ફોટન પામે. એટલે કે ફળનું સ્ફોટન થાય અને બીજ છે એનો ફેલાવો થાય. ફળ ફાટી જાય એટલે બીજ આમ ફેલાઈ જાય. બરાબર? અને બીજ કેવી રીતે ફેલાય? હવા મારફતે, કારણ કે બીજ કેવા છે? હળવા. બરાબર? હળવા હશે તો જ પવન મારફતે જાય. તો એ થાય પોપી અને પ્રિકલી પોપીમાં. પછી આપ્યું છે આકડો, એલ્સ્ટોનિયા અને કપાસ. એની અંદર શું થાય? તો કે બીજમાં રોમ હોય. તમે કપાસિયા જોજો તો ખબર પડશે. બરાબર? તો આકડો, એલ્સ્ટોનિયા, કપાસ, એમાં બીજમાં શું હોય? રોમ જેવી રચના હોય. તો રોમ જેવી રચના હોય તો અગેઇન એ ઉડાડીને લઈ જશે. બરાબર? કારણ કે રોમ કેવા હોય? હળવા હળવા. પછી એવું ઓર્કિડ, ઘાસ. ઓર્કિડ અને ઘાસ, એની અંદર શું થાય છે? તો કે નાના હળવા બીજ. તો જો પવનમાં બહુ યાદ ન રહી તો એટલું યાદ રાખવાનું કે ભાઈ તો જ ઉડીને જતું હોય કે જો કાં તો બીજ હોય એની પાસે કોઈ એવી રચના હોય, રોમ જેવી રચના હોય, કાં તો પક્ષ જેવા બની ગયા હોય એટલે કે પાંખ જેવા થઈ ગયા હોય, અને કાં તો એ કેવા થઈ ગયા હોય? તો કે હળવા થઈ ગયા હોય, એકદમ વજનમાં કેવા હોય? હળવા.
તો જ એ પવનના પ્રવાહમાં ઉડી અને પોતાના પિતૃ વનસ્પતિથી દૂર જઈ શકે અને તો એનો વિકિરણ એટલે કે ફેલાવો થઈ શકે. તો આટલું પવનમાં યાદ રાખવાનું છે. મેઇન થિંગ શું છે, તમારે એક્ઝામ્પલ્સ યાદ રાખવા પડશે, જે છે સરગવો, સિંકોના, પોપી, પ્રિકલી પોપી, એસ્ટરેસી કુળના મેમ્બર્સ છે, પછી શું કીધું છે, ઓર્કિડ આવે, ઘાસ આવે, બરાબર, આંકડો છે, કપાસ છે, એલ્સ્ટોનિયા છે. તો એક્ઝામ્પલ મેઇન છે કે કોના કઈ વનસ્પતિમાં બીજનું કે ફળનું વિકિરણ છે એ પવન મારફતે થાય છે, એવું આવે ને. અથવા તો તમને એમ આપે કે ભાઈ એવું એક્ઝામ્પલ આપે કે ભાઈ સંગત છે કે અસંગત ચૂઝ કરો, કે ભાઈ આંકડાની અંદર પાણી દ્વારા બીજનું વિકિરણ તો આવે છે કોના દ્વારા? પવન દ્વારા. ખ્યાલ આવ્યો? તો ટૂંકમાં MCQs આમાંથી ઘણા બધા નીકળે, એટલે તમારે એક્ઝામ્પલ્સ તો યાદ રાખવા જ પડે, બાય હુક ઓર બાય ક્રૂક. ગમે એમ કરો, મગજમાં ફિટ કરી દો એક્ઝામ્પલ્સ, બરાબર. અને એક્ઝામ્પલ્સ ત્યારે જ યાદ રહેશે જ્યારે તમે મેક્સિમમ રિવાઇઝ કરશો. રિવિઝન નહીં આપો ને તો પછી એ થશે નહીં. મેક્સિમમ રિવિઝન માંગે, બરાબર, યાદ રાખવા માટે. ચલો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, તો આપણે લોકોએ શું કમ્પ્લીટ કર્યું? તો કે પવન દ્વારા કેવી રીતે બીજ કે ફળનું વિકિરણ થાય છે અથવા તો ફેલાવો થાય છે. વિકિરણ મીન્સ ફેલાવો, બરાબર. હવે છે પાણી અને પ્રાણી દ્વારા. પાણી એન્ડ પ્રાણી. તો પાણીમાં કઈ રીતે થાય છે? તો કે ફળ ને બીજ ખાસ પ્રકારની શું ધરાવતા હોય? રચના. જો ખાસ પ્રકારની રચના પ્રેઝન્ટ હોય તો એ પાણી મારફતે તરતા પ્રવાહ સાથે જાય અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાઈ જાય, બરાબર. તો એવી રચનાઓ કેવી હોય? તો કે નાળિયેરીમાં જેમ છિદ્રિષ્ટ કે તંતુમય પ્રકારની બાહ્ય દિવાલ હોય. છિદ્રિષ્ટ કે તંતુમય શું હોય નાળિયેરની અંદર? બાહ્ય દિવાલ. એટલે કે તમે સૂકું નારિયેળ લઈ લો, બરાબર. સૂકું નારિયેળ મીન્સ બ્રાઉન કલરનું જે નારિયેળ આવે તો ઉપર કેવા રેશા હોય, તો એ તંતુ જ છે ને, એ તંતુ જ છે, બરાબર. છિદ્રિષ્ટ કે તંતુમય બાહ્ય દિવાલ છે. તો જેવા રેશા હોય તો એ તો શું થાય? પાણીમાં તરતા જઈને તમે જોજો પાણીની અંદર એવા તરતા હોય ઘણીવાર. તો એવા સ્વરૂપે જો હોય ફળ કે બીજ તો ઇઝીલી ફળ કે બીજ પાણીના પ્રવાહ સાથે જઈને એ બીજી જગ્યાએ પહોંચી શકે, મીન્સ એના પિતૃ વનસ્પતિથી દૂર પહોંચી શકે. પછી કેવું હોય? તો કમળમાં રહેલ છિદ્રિષ્ટ પુષ્પાસન સ્વરૂપે હોય. કમળની જેમ હમણાં આગળ આવ્યું હતું ને એક્ઝામ્પલ, બરાબર, કે કમળની અંદર છિદ્રિષ્ટ પુષ્પાસન હોય. જો એવું હોય છિદ્રિષ્ટ ફળ કે બીજ તો પણ એ ઇઝીલી પાણીના પ્રવાહ સાથે જઈ શકે. પછી બીજું કીધું છે વોટર લીલીમાં જેમ નાના હવાદાર બીજ હોય, બરાબર. તો એવા હોય તો એ પ્રમાણે પણ એ જઈ શકે. તો ટૂંકમાં તમને આ 3 સ્વરૂપ આપ્યા છે કે જો આવા સ્વરૂપે નાળિયેરમાં હોય, એવા સ્વરૂપે કમળમાં હોય પુષ્પાસન, એ સ્વરૂપે વોટર લીલીમાં જેવા બીજ હોય, એ સ્વરૂપના જો ફળ કે બીજ હોય અન્ય બીજા પણ, તો એ પાણીના પ્રવાહ સાથે ઇઝીલી એક જગ્યાએથી ઘણા દૂરના અંતર કાપી અને બીજી જગ્યાએ સ્થાયી થઈને ત્યાં આગળ એણે શું કર્યું કહેવાય? ફેલાવો થયો ને પાણી દ્વારા. તો ફેલાવો થઈ અને ત્યાં આગળ વનસ્પતિનું શું થઈ શકે? સર્જન થઈ શકે, રાઈટ. પછી કયું છે? પ્રાણીઓ દ્વારા. પ્રાણીઓ દ્વારા શું કરવાનું છે? ફળ કે બીજનો ફેલાવો, બરાબર. મેં કીધું એમ ખાતા જતા હોય, હાથમાં લઈ લઈને જતા હોય તો પડી ગયું હોય, બરાબર. તો પ્રાણી દ્વારા જે પણ ફળ કે બીજનું ફેલાવો થાય છે, વિકિરણ થાય છે, તો એમાં પણ કંઈક વિશિષ્ટ રચના હોવી જોઈએ. જો વિશિષ્ટ રચના તો બધામાં આવશે કે એવી રચનાઓ હોય તો જ વધારે ને વધારે એ ફેલાવો કરી શકે. તો અહીંયા આગળ કેવી રચનાઓ છે? તો કે જો અંકુશ મીન્સ હૂક આવે ને, હૂક, બરાબર. હૂક જેવું હોય તો એ લાગી જાય પ્રાણીના શરીર ઉપર તો એ અલગ જગ્યાએ જઈ શકે. કંટક કાંટાઓ. બ્રિસ્ટલ મીન્સ આપણે બ્રશ કેવું હોય? બ્રશ ઉપર ના પેલા હોય, બરાબર. બ્રશ જે આપણે કરીએ અથવા તો કપડાં ધોવાનું બ્રશ લઈ લો તો એના ઉપર જે છે ને નાના, બરાબર, એ શું છે? એ બ્રિસ્ટલ છે. પછી દ્રઢ રોમ છે, વાળ જેવી રચના પણ સખત, એમ દ્રઢ મીન્સ સખત રોમ વગેરે જેવી રચનાઓ હોય એ ધરાવતા બીજ કે ફળ હોય તો એ શું થાય? તો કે કોઈ પ્રાણી આવ્યું કે એના શરીર ઉપર પણ શું છે? રોમ છે, ઊન છે, તો એની સાથે આ બધી રચનાઓ હોય ને ચોટી જાય. ધારી લો કે ઘેટું આવ્યું
ફરતું ફરતું ચરતું ચરતું આવ્યું, બરાબર, અને ત્યાં આગળ સાઈડમાં કોઈ એવા બીજ હતા, બરાબર, અંકુશવાળા કે કંટકવાળા કે બ્રિસલવાળા, તો એના ઊન સાથે શું થાય, ચોંટી જાય. ઊન સાથે શું થાય, ચોંટી જાય. હવે ઘેટું ગયું ત્યાંથી ચરતું ચરતું ક્યાં ને ક્યાંક ગામના ગારે, તો એ ભેગું લઈને ગયું એ બધા ફળ કે બીજ, બરાબર. હવે જ્યારે એ આમ થોડુંક આમ ક્યાંક ખંજવાળ આવતી હોય તો ક્યાંક પિલોર ગોતીને એને તારે જામાં કરતું, તો શું થાય, ઓલું બધું ખરે, અને ખરે એટલે ત્યાં પછી શું થાય, એ બીજનો ફેલાવો થઈ ગયો ને, એટલે ટૂંકમાં ત્યાં પછી ઉગશે નવું વનસ્પતિ. ખ્યાલ આવ્યો? તો આવું કંઈક થતું હોય. તો એવા એક્ઝામ્પલ આપ્યા જો તમને. ઝેન્થિયમ આપ્યું છે એક્ઝામ્પલમાં. કયું આપ્યું છે? ઝેન્થિયમ. તો ઝેન્થિયમ અને યુરેનાની અંદર શું છે, વક્રાકાર અંકુશ, વક્ર જેવો આકાર. વક્ર મીન્સ અલ્પ વિરામ થાય, બરાબર, તો એના જેવો શું થાય છે, આકારવાળું અંકુશ. અંકુશ મીન્સ આવું હુક, બરાબર, આવું હુક જેવું હોય. શું? તો કે બીજ કે ફળ. તો આની અંદર હોય, કોની અંદર? ઝેન્થિયા અને યુરેનિયમમાં. ઝેન્થિયમ અને યુરેનામાં, બરાબર, બેયમાં પેલું થઈ ગયું. ભાલાકાર ઘાસ. ભાલાકાર ઘાસ આવે, બરાબર. તો જે તીક્ષ્ણ હોય એકદમ ઘાસ, બરાબર, તીક્ષ્ણ ઘાસ હોય, તો એની અંદર શું છે, તો કે દ્રઢ રોમનો ગુચ્છ છે. પહેલામાં રોમ ગુચ્છ આવતું હતું, હવે દ્રઢ રોમનો ગુચ્છ, એટલે કે થોડુંક સખત રોમ હશે એમ, બરાબર, એવું ગુચ્છ હોય. તો એ ગુચ્છ મારફતે પણ એ કોની સાથે જોડાઈ જતું હોય, તો કે પ્રાણી સાથે. અને પ્રાણી સાથે જોડાઈ અને ટૂંકમાં એની સપાટી સાથે ચોંટી જાય, અને પછી એના મારફતે એ ક્યાંય ક્યાં ફરતું ફરતું જાય, અને એવી રીતે એનો વિકિરણ થતો ફેલાવો થાય. ટ્રિબ્યુલ્સમાં શું છે, તીક્ષ્ણ અને મજબૂત કંટક. તો કાંટાઓ હોય તોય ઓલા ઊન કે રોમ સાથે ચોંટી જાય, જેના શરીર ઉપર ઊન કે રોમ હોય, બરાબર. બોરહેવી, આમાં શ્લેષ્મી રોમ છે. શ્લેષ્મી મીન્સ સ્ટીકી સ્ટીકી હશે, ચીકણા ચીકણા હશે, તો કોઈ આવ્યું ને એની સપાટી ઉપર આમ ચોંટી ગયા, બરાબર. પછી જામફળ, દ્રાક્ષ, પ્લમ, અંજીર. એમાં શું થાય છે, તો કે આ જામફળ, દ્રાક્ષ ને પ્લમ ને અંજીર આપણે તો ખાઉધરા રહ્યા બધાય, તો ભાવતા તો હોય, પક્ષીને એટલા પસંદ હોય આ ફળો બધાય, બરાબર. તો મનુષ્ય અને પક્ષીના બધા ફળ ખાવા જાય તો ભેગા ભેગા ત્યાં ખાતા હોય, પછી ત્યાંથી લઈને ફેંકી દીધું અમુક વસ્તુ, તો બીજ ત્યાં ને ત્યાં પડ્યા. અથવા તો પક્ષી કે મનુષ્ય છે એ દૂર લઈને ગયા ક્યાંક, બરાબર, કાં તો આપણા હાથમાંથી પડતા જતા હોય, કાં તો પછી પક્ષીના મનુષ્ય દ્વારા જો દૂર લઈને ગયા હોય ટૂંકમાં, તો ત્યાં શું થયું હોય, તો એણે ખાધા હોય તો એ બીજ ને બધું એના પાચન માર્ગમાં જાય. અપાચિત જે ફળ હોય, અપાચિત ફળનો ભાગ એટલે કે બીજ હોય, જે અપાચિત બીજ, એના મળ મારફતે શરીરની બહાર ફેંકાય, અને જ્યાં આગળ એ મળ કે ડિસ્કાર્ડ થયું હોય, એટલે કે જ્યાં આગળ એ હોય, બરાબર, તો એમાંથી એ બીજ હોય પછી ધીરે ધીરે અંકુરિત થશે અને પછી એનો ફેલાવો થાય. આવી રીતે એક ડોડો નામનું પક્ષી જે લુપ્ત થઈ ગયું, બરાબર, તો એના મારફતે એવું થતું હતું. એક વનસ્પતિ હતું, વનસ્પતિનું નામ અત્યારે મને યાદ નથી, પણ એના જે બીજ હતા ને એ જ્યાં સુધી ડોડોના પાચન માર્ગમાં ન જાય ને અને એના મળ મારફતે બહાર ન નીકળે ત્યાં સુધી અંકુરિત ના થાય. તો ડોડો જતું રહ્યું ને એની સાથે એ વનસ્પતિ પણ લુપ્ત થઈ ગયું. તો જો ઘણું આવું એકબીજા સાથે કનેક્ટેડ હોય, બરાબર, વનસ્પતિ અલગ ને પ્રાણી અલગ ને એવું બધું ના હોય, બરાબર, બધું એકી સાથે ક્યાંક ને ક્યાંક તો લિંક થતું જ હોય, બરાબર, કડીઓ બધી જોડાયેલી જ હોય, તો વિકિરણ થાય એ સારી વાત છે, બરાબર. તો આ થઈ ગયું ફળો અને બીજનું વિકિરણ. હવે રક્ષણાત્મક અમુક રચનાઓ બનાવી હોય ફળ કે બીજે, બરાબર, તો એ રક્ષણાત્મક જે રચનાઓ છે એ પણ જોવાની થશે. એન્ડ એના પછી સ્ટાર્ટ થશે કૂળ, બરાબર. તો કૂળ જે છે ને, હું તમને પહેલાં જ ડિસ્ક્લેમર આપી દઉં, કૂળ જે છે એ થોડાક ટ્રિકી છે, બરાબર, પણ જો ધ્યાનથી કરશો તો કંઈ પ્રોબ્લેમ નહીં આવે, પણ ધ્યાન રાખવું પડશે વધારે, થોડુંક કોન્સન્ટ્રેશન પાવર થોડુંક વધારે આપવું પડશે. શેની અંદર? કૂળની અંદર, બરાબર, જે આપણે કરશું. કૂળ તમારા ટેક્સ્ટબુકની અંદર 3 છે, પણ આપણને ખબર છે કે કેટલું આપણે નીટ એક્સ્ટ્રા કરીએ છીએ, રાઈટ. ફળ જો તમે ફળનું ખાલી થોડુંક ડિસ્ક્રિપ્શન આપેલું હતું, બરાબર, એમાં કંઈ એટલા પ્રકારે નહોતા પાડેલા. આવડું અમથું માંડ હશે ફળ ટેક્સ્ટબુકની અંદર જોવા જઈએ તો, અને આપણે કેટલા ટાઈમથી ચલાવીએ છીએ ફળ, કેટલું લાંબુ છે, બરાબર. તો નીટ વાઇઝ જોવા જશો એટલે કૂળ છે એ થોડાક વધી જશે, બરાબર, પણ માઇન્ડલી પ્રિપેર રહેજો કે ભાઈ નહીં કરવું જ છે, રાઈટ. તો સ્ક્રીનશોટનો ટાઈમ આપું છું, અને જે મેં તમને કીધું કે રક્ષણાત્મક અમુક રચનાઓ જોવાની છે એ આના પછીના લેક્ચરમાં આપણે કન્ટિન્યુ કરશું, બરાબર. આજે અહીંયા સુધી ફળ અને બીજનું વિકિરણ સુધી આપણે રાખીએ છીએ, બરાબર. સાથે સાથે જ કરતા રહેજો, અધરવાઇઝ જો ભેગું થઈ જશે વર્ક તો પછી
નહીં પૂછાય, બાયોલોજીમાં તો નહીં જ પૂછાય, કારણ કે લેન્ધી કેટલું હોય બાયોલોજી, બરાબર, થિયરી એટલી યાદ રાખવાની છે એટલે. ઓકે, તો ચલો સ્ક્રીનશોટનો ટાઈમ આપું છું એન્ડ મળ્યા નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, બાય બાય.